રાહુલ ગાંધીની યાત્રા પહેલા દાહોદ કોંગ્રેસમાં ભડકો થયો છે। જી હા, ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે। તાલુકા કોંગ્રેસ પ્રમુખ મિનેશ તાવિયાડે રાજીનામું આપ્યું છે। દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું સોંપવામાં આવ્યું। પાર્ટીમાં અવગણના થતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે। આગામી સમયમાં હજુ વધુ રાજીનામા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આપને જણાવી દઈએ, આગામી સમયમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે, પરંતુ તે પહેલા એક બાદ એક કોંગ્રેસને ફટકા પડી રહ્યા છે। ત્રણ મોટા નેતા કોંગ્રેસને અલવિદા કહ્યા બાદ હવે તાલુકા કોંગ્રેસ પ્રમુખે પણ રાજીનામું ધરી દીધું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હરીન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હરીન, વધુ એક ફટકો રાહુલ ગાંધીની યાત્રા પહેલા કોંગ્રેસને પડી રહ્યો છે। ફતેપુરા તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધર્યું, શું કઈ કારણ આપી રહ્યા છે? જી, સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે આવતીકાલે જ રાહુલ ગાંધીની યાત્રા દાહોદ જિલ્લામાં પ્રવેશ કરશે। જાલોદ ખાતેથી તેની શરૂઆત થશે, ત્યારે આજ રોજ વહેલી સવારે જ રાહુલ ગાંધીની યાત્રા પહેલા જ ફતેપુરા તાલુકાના કોંગ્રેસના જે પ્રમુખ છે તેઓએ રાજીનામું ધરી દીધું છે। મિનેશ તાવિયાડે પાર્ટીમાં અવગણના થતી હોવાનું કારણ આગળ ધરીને રાજીનામું મૂકી દીધું છે। જો વાત કરવામાં આવે તો દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિમાંથી પણ આજે અન્ય રાજીનામા પડવાની 100% શક્યતાઓ જણાઈ રહી છે। જી બિલકુલ હરીન, પૂરી માહિતી માટે આભાર।